હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. હેપી સન્ડે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આજે હું તમને જણાવીશ કે ભાઈ, સફળતા કોઈ જાદુ નથી. સફળતા કોઈ જાદુ નથી. એ તો એક જ ડાયરેક્શનમાં સતત પ્રયત્ન કરો અને એની ઉપર તમે વિશ્વાસ રાખો. આનું નામ સફળતા. સફળતા ઓટોમેટિક મળે છે અને તમે કન્ટિન્યુ મહેનત કરો ને, મહેનતથી હારવા ન જોઈએ. અને હા, ખાસ કોઈ પણ વ્યક્તિ જો હિંમતથી હારી ગયો હોય ને મિત્રો, એને અવશ્ય એકવાર મારી મુલાકાત લેવાની. હિંમત હારી ગયો હોય ને જે વ્યક્તિ લાઈફની અંદર કે ભાઈ હું નહીં કરી શકું, મારથી નહીં થાય, એને એકવાર મારી નાનકડી એવી મુલાકાત લઈ લેજો. 100% હિંમત આપીશ, હિંમત આવી જશે તમારે. હવે આપણે આવશું આપણા કામ પર મિત્રો. આજે હું તમને શીખવાડીશ સરસ મજાની પાઘડી. એક નંબર પાઘડી. પાઘડી કોને કહેવાય? તમે યુટ્યુબની અંદર પાઘડી બહુ બધા વિડીયા જોવો છો, પણ ઘણીવાર તમને સમજાય ન સમજાય, પણ પાઘડી નામનો પ્રશ્ન હલ થઈ જશે તમારે સુટકીમાં. કેમ કે પાઘડી વસ્તુ શું કહેવાય? આ છે પાઘડી. પાઘડીમાંય પાઘડી બનાવી છે આપણે. એટલે આપણે પાઘડી પરફેક્ટ આપણે રાઉન્ડ પાઘડી સમજશું કે પાઘડી કઈ રીતના બને. તો આપણે કંટ્રોલ એન નવા પેજમાં આવશું. પાઘડીની અંદર સૌથી પહેલા તમારે એક રાઉન્ડ બનાવવાનો. આવી રીતના રાઉન્ડ બનાવવાનો. એને રેન્ડમલી તમે કોઈ પણ માપ સાઈઝ આપી દો. 12 mm આપી દો. 12 mm ની આપણે પાઘડી બનાવી છે. પાઘડી બનાવી એટલે રાઉન્ડને ડુપ્લિકેટ કરવાનું અને એક અંદર રાઉન્ડ આપી દેવાનું. આપણે પાઘડીની સાઈઝ કેવડી બનાવી છે એની એમ દબીને માપી દો કે ભાઈ મારે પાઘડી બસ 1 ને 2 ની બનાવી છે, એટલે 1-2 ની આસપાસ બનાવી છે હવે આની અંદર આપણે પાઘડી સરસ મજાની બનાવશું. કઈ રીતના પાઘડી બનાવવાની કે ભાઈ, ઇનપુટ એ લેવાનું. ઇનપુટ એ એટલે આ ઇનપુટ એ, એની ઉપર ક્લિક કરવાનું. ડાબી સાઈડથી ક્લિક કરવાનું અને હવે તમારે શું કરવાનું? બરોબર મિડલમાં આવી જવાનું. એક્ઝેક્ટ આ જગ્યાએ પોઈન્ટ મૂકવાનો. પાઘડીની અંદર ધ્યાનમાં રાખવાની બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. પાઘડીની અંદર તમારે આ જગ્યાએ પોઈન્ટ મૂક્યો એટલે તમારે આગળ આની બોર્ડર અંદર નહીં જવા દેવાનું. અને આવી રીતના જો અંદર ન ચાલે, આ જે છે ને અહીંયા ધ્યાન રાખજો, આ અંદર ન ચાલે અને અહીંયા બહાર ન ચાલે. એટલે આને જો લેવલ ટુ લેવલ આવી ગયા, અંદરની બોર્ડરનું લેવલ ટુ લેવલ ચાલવાનું અને બહારની જે બોર્ડર છે ને એની બહાર ન જવું જોઈએ. એટલે આ જગ્યાએ એક પોઈન્ટ આપવાનો. હવે તમે જુઓ, મેં આ બોર્ડરની બહાર નથી જવા, અંદર નથી જવા દીધું, બહારની બોર્ડરની બહાર જવા નથી દીધું. બે જગ્યાએ ફર્સ્ટ ટાઈમ ખૂણો આપવાનો અને સેકન્ડ રાઉન્ડમાં પણ ખૂણો આપવાનો. હવે આ બંનેની વચ્ચોવચ તમારે અંદાજ મૂકવાનો. આ જગ્યાએ ગોળ મૂકવાનો. જુઓ અહીંયા ગોળ. હવે સેમ પહેલી જે પદ્ધતિ આપણે અપનાવી કે ભાઈ અંદરની સાઈડ આપણે લાઈન ક્રોસ નથી થવા દેવાની અને બહારની બોર્ડરની લાઈન ક્રોસ નથી થવા દેવાની. આ મગજમાં ફિટ કરી નાખજો. એટલે હવે તમારે અંદરની સાઈડે કટ એક્ઝેક્ટલી એની બાજુમાં અડીને ચાલવાનું, બહારની સાઈડ હવે ત્યાં વચ્ચે ગોળ મૂકવાનો અને ઉપર ગોળ મૂકવાનો. રિટર્નમાં આની ઉપર ગોળ મૂકવાનું, એક ગોળ અહીંયા મૂકવાનું, એક ગોળ અહીંયા મૂકવાનું, એક ગોળ અહીંયા મૂકવાનું. ખૂણા ગોળનો ખ્યાલ ન હોય તો મિત્રો આપણે જણાવી દીધેલું છે આપણા વિડીયાની અંદર, બેઝિક વિડીયાની અંદર તમને બધું જ સમજાવી દીધું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા ગોળ, અહીંયા ગોળ, અહીંયા ગોળ, અહીંયા ગોળ, અહીંયા ગોળ, અહીંયા ગોળ, અહીંયા ગોળ. હવે વાત બધા મિત્રોની અહીંયા આવીને અટકી પડે છે કે ભાઈ પાઘડીને જે બનાવીએ છીએ પણ અધૂરી પાઘડી બને છે અમારી અને ફિનિશિંગ નથી આવતું. તો હવે અહીંયા કેવું કરવાનું? જે આપણે ચાલુ કર્યું છે ને અહીંયાથી તે અહીંયા સુધી, તો એને પાર થઈ જવાનું, ગોળ ગોળ જ આપીને. અને હવે રિટર્નમાં જ્યારે આ જગ્યાએ આપણે ગોળ આપવાનું હોય ને એની જગ્યાએ અહીંયા ખૂણો આપવાનો અને અહીંયા ખૂણો આપવાનો. લાસ્ટમાં એન્ટર આપી દો. હવે જુઓ, આ મેં પાઘડી બનાવી.
આ પાઘડી પરફેક્ટ રીતના બની. પેલા સ્ટાર્ટ કર્યું ત્યારે ખૂણો આપ્યો અને ખૂણો આપ્યો, બે વસ્તુ ખૂણો આપ્યો. મિડલમાં આપણે અહીંયા ખૂણો આપ્યો, અહીંયા ખૂણો આપ્યો, મિડલમાં ગોળ આપ્યો, પછી બધી જ ફરતે ગોળ 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 આપ્યા. લાસ્ટમાં જે જગ્યાએથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ને એ જ જગ્યા ઉપર આપણે ખૂણો અને ખૂણો આપીને એન્ડ આપવાનો છે. મગજમાં ફિટ કરી નાખજો 100%. અને પછી એન્ટર આપજો. હવે જો એન્ટર આપો એટલે તમારે શું કરવાનું, અને એચ દબાવવાનું. એટલે તમારે શું કરવાનું, આ જો સ્ટાર્ટ પોઈન્ટ છે અને આ એન્ડ પોઈન્ટ છે, બે અલગ અલગ છે. તો એને ભેગા કરવા હોય તો જ્યારે એન્ટર આપો ને પકડીને એને સ્પેસ આપી દો. સ્પેસ આપી દો એટલે સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટ ભેગા થઈ જશે. સ્પેસ આપ્યો ને, પાઘડી બનાવ્યા પછી એન્ટર, પછી સ્પેસ આપી દીધું એટલે સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ભેગા થઈ ગયા. અને કંટ્રોલ આપીને વચ્ચે જે છે ને આવી રીતના એંગલ આપી દો એટલે પાઘડીનું ફિનિશિંગ વધારે બેટર બનશે. એન્ટર આપી દો. પાઘડીને સ્પેસિંગ વધારી દો, 85 નું આપી દો. જો પાઘડી બની પરફેક્ટ. 1 આપી દો, 85 આપી દો, 1.20 આપી દો, જેવું તમારે સ્પેસિંગ જોઈ એ રીતના આપી દો. આ હતી પાઘડી. હવે તમે એન્ટર આપો છો, સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ભેગા કરવા પડે છે. હવે આને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ભેગા ન કરવા હોય એના માટે શું કરવું, તો ફરીથી આપણે પાઘડી બનાવશું અને પરફેક્ટ રીતના ફરીથી આ સેમ જ પાઘડી બને. પણ જે આપણે સ્પેસ આપીને જે આપણે સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટ ભેગા કરવા પડે ને એ વસ્તુ ન કરવી હોય તો એના માટેની પદ્ધતિ કઈ, તો ફરીથી આપણે પાઘડી બનાવશું. ઇનપુટ એ લેવાનું, સ્ટાર્ટ આપવાનું, અહીંયા ખૂણો, અંદરની બોર્ડર, બહારની બોર્ડર, બેનું ચેકઆઉટ, ખૂણો ખૂણો. હવે અહીંયા ગોળ 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 ગોળ, ખૂણો ખૂણો. હવે છે ને એન્ટર નથી આપવાનું આપણે. હવે આપણે આપવાનું સ્પેસ કી. આપણે પહેલા એન્ટર આપ્યું, પછી એને પકડીને સ્પેસ કી આપી ત્યારે આપણો સ્ટાર્ટ અને પોઈન્ટ ભેગો થાય. હવે આની અંદર ડાયરેક્ટ તમે સ્પેસ આપો ને એટલે જુઓ સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટ ભેગા થઈ ગયા. આ પાઘડીને તમે કંટ્રોલ દબીને એંગલ આપી શકો છો અને પછી એનું સ્પેસિંગ તમે ફેરફાર કરી શકો છો. 0.70, 0.80, 0.85 તમને યોગ્ય લાગે એવી રીતના ફિનિશિંગ સરસ આવે એ રીતના આપણે પાઘડી બનાવવાની. બની ગઈ આ પાઘડી તમારી. ઇનપુટ એ થી પાઘડી બને છે. પાઘડીનું ફિનિશિંગ, પાઘડીની પદ્ધતિ આઈ હોપ તમે બધી જ સમજી ગયા છો. મિત્રો પાઘડી વસ્તુ છે એ ડિઝાઇનની અંદર ભાગ મોટા ભાગનો ભજવે છે. ખાસ ધ્યાન રાખજો. પાઘડી છે, ઇનપુટ એ છે, આ વારંવાર આવતી વસ્તુ છે એટલે આને તમારે પરફેક્ટલી કમ્પ્લીટ કરવી પડે. આ મેં તમને રાઉન્ડ પાઘડી સમજાવી. મારે ત્યાં એડમિશન જે વ્યક્તિ લે છે એને 120 જાતની પાઘડી હું શીખવાડું છું. મારે ત્યાં પાઘડી બનાવી નાખી ને એટલે પાઘડીની દુનિયાની અંદર એ નામ જ ન લે, પાઘડી મને નથી આવડતી. 120 જાતની, 1 to 0 આ રાઉન્ડ 1 થઈ. 120 પ્રકારની પાઘડી અલગ 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 સમજાવું છું. પાઘડી નામની વસ્તુ જિંદગીમાંથી સોલ્વ થઈ જાય ને આખી જિંદગીમાં જ્યાં સુધી ડિઝાઇન ફિલ્ડની અંદર રહે ને તો એ પાઘડીનું નામ ન લે, મને આનું ફિનિશિંગ નથી આવડતું. એ વસ્તુ છે. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની અંદર એ બેનિફિટ છે બધા. વિડિયાની અંદર તમને જે વસ્તુ સમજાવવા મળે છે પરફેક્ટલી હું સમજાવું છું, પણ જે તમે અહીંયા આવીને તમે સમજશો તો એની અંદર ગ્રીપનેસ, અવરનેસ બધું જ આવશે, તમને ડેવલપ થશો તમે. હવે આ વસ્તુ આપણે પાઘડી સમજ્યા એ ઇનપુટ એ થી સમજ્યા. હવે આપણે ઇનપુટ બી થી કઈ રીતના પાઘડી બનાવીને
એ પણ એકવાર નજર મારી લઈએ. તો આપણે આના આ જ રાઉન્ડમાં ઇનપુટ બી લઈશું. આપણે અહીંયા આપશું ખૂણો, અહીંયા આપશું ગોળ, અહીંયા આપશું ખૂણો અને ખૂણો આપ્યા આપણે. તમને સમજાવતો જાઓ. ખૂણો અને ખૂણો મેં કેવી રીતના આપ્યા? ખૂણો અને ગોળ પેલા સ્ટાર્ટ કર્યું મેં ખૂણાથી, એટલે લેફ્ટ કીધી અને રાઈટ કીધી. મેં સ્ટાર્ટ એ રીતના કર્યું કે અંદરની બોર્ડરને સેમ ઇનપુટ જે એની જેમ જ મેં ધ્યાનમાં લીધું છે, બહારની બોર્ડર જ ધ્યાનમાં લીધી છે. બહારની બોર્ડરની બહાર ન જવું જોઈએ, અંદરની બોર્ડરની અંદર ન જવું જોઈએ. સેમ વસ્તુ. ખૂણો ગોળ, અહીંયા આ બંનેની વચ્ચોવચ આ થાય છે. અહીંયા ગોળ આપી દો અને અહીંયા આપી દો ગોળ, એક્ઝેક્ટ ગોળ આપી દો. હવે તમારે શું કરવાનું છે? એકવાર આપણે એન્ટર આપવાનું છે. હવે ફરીથી ગોળ 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 અને લાસ્ટમાં ખૂણો, એન્ટર આપવાનું છે. ઇનપુટ બી થી ડાયરેક્ટ શોર્ટકટ બની ગઈ. આ આપણી ઇનપુટ બી ની પાઘડી બની. આની અંદર તમારે એંગલ આપવા હોય તો એંગલ આપી શકો છો. આની અંદર પહેલા તમે સ્પેસ આપી દો કે પછી સ્પેસ આપો, સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટ ભેગા થઈ જાય છે. આની અંદર સ્પેસિંગનો ફેરફાર 1 કરવો હોય તો 1 થાય, 0.60 કરવો હોય તો 60 થાય. ઇનપુટ બી ની પાઘડી કમ્પ્લીટ. ઇનપુટ એ ની રાઉન્ડ પાઘડી, ઇનપુટ બી ની રાઉન્ડ પાઘડી. મિત્રો કમ્પ્લીટ સમજાઈ ગયું છે તમને. અને આ રાઉન્ડ પાઘડી આવડી ગઈ એટલે રાજા થઈ ગયા. વેમ કાઢી નાખજો, કેમ કે 120 જાતની પાઘડી આવે છે. આવી રીતના પાઘડી આવે ને આવી રીતના વળાંકવાળી પાઘડી આવે, હાર્ટ શેપ આવે, બધી જ પ્રકારની. આ પાઘડીમાં તમે નજર મારો, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આની અંદર જો ખૂણા, ગોળ, ડી ટાઈપની પાઘડી, લંબચોરસ, આ એ પાઘડી જ છે. ગોળ રાઉન્ડ, લંબ ગોળ, ત્રિકોણ. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી જે સંપૂર્ણપણે એક પોઈન્ટ વાય બાકી રાખતા નથી કે ભાઈ મારે ત્યાં કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાં આવ્યો હોય શીખવા માટે, તો એ વ્યક્તિ એમ ન કહી શકે કે ભાઈ મને અહીંયા 5% ઓછું શીખવા મળ્યું છે, મને 5% આ નથી શીખવાડ્યું. બધું જ આવી જાય, ટોટલી વસ્તુ. એમ્બ્રોડરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર એમ્બ્રોડરી ડિઝાઇનર જે બને ને, એની લાઈફમાં જેટલી વસ્તુ આવતી હોય ને એ બધી જ વસ્તુ અમે પકડીને શીખવાડીએ છીએ કમ્પ્લેટ. કોઈ વ્યક્તિ એમ ન કહી જાય કે મને આ વસ્તુ નથી શીખવાડી, કે આ વસ્તુ નથી આવડતી, કે આ વસ્તુ મારે બીજે શીખવા જવી પડી. જે વસ્તુ મારે 2013માં થઈ ગઈ છે એ વસ્તુ હું તમને નહીં થવા દઉં. એ મેન બેનિફિટ છે. એટલા માટે આપણે પાઘડી કમ્પ્લેટ આવ્યું થઈ ગઈ છે. મિત્રો તમને જો આપણો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તમે સમજો કમેન્ટ કરવું, લાઈક કરવું અને શેર કરવું, આમાં કોઈ રૂપિયા નથી જતા, કોઈના કોઈ રૂપિયા નથી જતા. પણ એક જે માણસની હૂંફ છે ને, એ હૂંફ વધે છે, તાકાત વધે છે. હૂંફ તાકાત જે વધે ને, માણસ તમને નવું માર્કેટમાં લાવી શકે. એટલા માટે કોમેન્ટ ખાસ કરજો, તમને યોગ્ય લાગે એવી, તમને જો સમજાણું હોય એ ટાઈપની, અને તમને આગળનું જે પણ કાંઈ આગળ જોઈતું હોય તો એ ટાઈપની કમેન્ટ એક જરૂર કરજો મિત્રો. એમાં કોઈ ખર્ચો નથી થવાનો, કોઈ તમારા પૈસા નથી જવાના. જેથી કરીને મને ખબર પડે કે ના તમે મારા વિડીયો જોવો છો, તમને મજા આવે છે, એની અંદર શીખવા મળે છે, જાણવા મળે છે, જોવા મળે છે, તમે પણ પ્રગતિ કરો. જે માણસ તમને આટલી સરસ વસ્તુ સમજાવતો હોય તો એને હૂંફ આપવી જરૂરી છે, જેથી કરીને તમારી સમક્ષ આગળ નવું લાવી શકે. એકવાર ટ્રાય મારી જાઓ મિત્રો, કોકને તમે આગળ લાવવા માટે એને હાથ આપો, એનો પગ નહીં પકડવાનો, ક્યારેય નહીં. તમે કોકનો પગ પકડશો, તમે કોકને કમેન્ટ ખરાબ લખશો, તમે કોકનું ખોટું કરશો કે કોકનું ખોટું બોલશો ને,
તો છે ને કર્મ છે ને કોઈને છોડતો નથી, એટલું યાદ રાખજો. મા બાપથી નો બીવો ને તો ચાલશે મિત્રો, કોઈનાથી નો બીતા તમે, પણ એક વસ્તુ જરૂર જિંદગીમાં જીવંત છે, કર્મ. કર્મથી જરૂર બીજો. જેવું તમે કરશો એવું તમને મળશે. આ હાથથી તમે જેવું આપશો એવું તમે આ હાથથી લેશો. આટલું જરૂર, આ શબ્દ મારા યાદ રાખજો. આ શબ્દ અહીંથી નીકળે છે. તમે જેવું આપશો, જેવું કરશો, જેવું તમે વાવશો ને એવું લણશો. એટલે જો કોઈ વ્યક્તિ તમને સારો લાગતો હોય, જે વ્યક્તિ તમને એમ લાગતું હોય કે ના આ વ્યક્તિ સારું શીખવાડે છે, સમજાવે છે, એને હું આપો, 2 ડગલા આગળ ચાલશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જો તમે ક્યાંક ને ક્યાંક પાઘડીની અંદર પાછળ હોય તો આપણો વિડીયો એકવાર રિવાઇઝ કરીને જોઈ લેજો મિત્રો. 100% તમને ટપ્પો પડી જશે, 100% તમને શીખવા મળી જશે. ઘણા લોકોના મારે મેસેજ આવે છે દિવસમાં, ઘણા લોકોના મારે કોલ આવે છે, સાહેબ તમે એકદમ દેશી ભાષામાં સમજાવો છો ને, એ અમને વધારે મગજમાં ઉતરી જાય છે. અને આગળ આવવા વાળો માણસ હંમેશા દેશી ભાષામાં શીખવાડે ને તો, બાકી એકચ્યુઅલી વાળો સમજાતું નથી અડધું. હા રિયલ વાત કરું છું, નથી સમજાતું. ફેક્ચ્યુઅલી કમાન્ડ ને ફમાન્ડ ને એમાં અડધો ટપ્પો નથી પડતો. ઘણા બધા, નકર આખો સોફ્ટવેર યુટ્યુબમાં આવી ગયો છે, કેમ ટપ્પો નથી પડતો? તો બધા નો શીખી જાય. ક્લાસીસની જરૂર શું પડે? ક્લાસીસ એક એવી વસ્તુ છે મિત્રો, જેમની અંદર એકડા પછી બગડો આવે ને બગડા પછી તગડો આવે. અને યુટ્યુબની અંદર કેવું છે કે એકડા પછી 35 આવે, 35 પછી 99 આવે, 99 પછી 40 આવે. એટલે ક્લાસીસ જરૂરી છે. ક્લાસીસની અંદર અમે લોકો એ જે છે ને એક લેવલ સિસ્ટમ બનાવી છે. એકડા પછી બગડો આવે ને બગડા પછી તગડો આવે ને તો જ તમને ખ્યાલ આવે. બાકી યુટ્યુબની અંદર જેટલા વિડીયો જોઈને ડિઝાઇન શીખે છે ને એમાં તો કેવું હોય, ઘડીક 35 શીખવાના આવે, ઘડીક 98 આવે, તો એમાં કઈ એકડા મજબૂત ન બને આપણા. ઈ છે કમાલ. એટલે જે વ્યક્તિ યુટ્યુબમાં જોઈને શીખે છે, નો ડાઉટ શીખો, પણ બધું મિક્સ મસાલો ભેગું ન કરી નાખો. એટલે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આગળ વધો, નો ડાઉટ, રૂપિયા કમાઓ, બધું જ કરો. ધન્યવાદ. વિડીયોમાં બન્યા રહેજો. થેન્ક યુ સો મચ.